છેલ્લો રમનારો બેટ્સમેન છે ઓપનિંગમાં મોકલેલો ચાલે. વીઆઈપીઓ નથી આવ્યા એટલે આપણે આ જવાબદારી સોંપેલી છે. હવે બેન્કિંગના અંદર અત્યારે એવું ચાલી રહ્યું છે, સાયબર સિક્યુરિટીની બધી જે મેટરો ચાલી રહી છે. અત્યારે એનબીએનો કોઈ પ્રોબ્લેમ નથી, વ્યાજ દરનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે વિશ્વાસનો. કોઓપરેટિવ બેન્કોને વિશ્વાસ કેવી રીતે ટકાવી રાખવો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. ને આપણે હેકર્સોનો બી બહુ ડર નથી, આપણે ડર વેન્ડરોનો છે. સીબીએસ બંધ થઈ જાય નહીં રહે છે, ના ચાલે. સર્વિસ બીજી બધી બંધ થઈ જાય, જવાબદારી બેન્કરોની રહે, આપવો પડે છે. કંઈ પણ રીતે ટેકનોલોજી તો લેવી ખરીદવી ઇઝી છે, પણ ટેકનોલોજી લીધા પછી એના પર કંટ્રોલ રાખવો બહુ અઘરો છે. આ મારો અનુભવ છે, કદાચ બીજાનો સારો હોઈ શકે, મારો અનુભવ છે. કારણ કે રોજ સવારે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આપે જ છે લોકો. હું એટલે આપણે ડિસ્કસ કરવાનું વેન્ડરો સાથે. ફૂલ પ્રૂફ કોન્ટ્રાક્ટ કરજો, અમારા હાથ પડેલા છે. એનું તમારે ફરી એકવાર કહું કે જ્યારે બી આવું પેનલ્ટી પૈસા કમાવા માટે નથી નાખી, પણ વેન્ડરો થોડા સાચવીને ચાલે. કારણ કે ગ્રાહકો અત્યારે બેંકમાં નથી આવતા, એ લોકો મોબાઈલ પર છે. જે પહેલાં જે પર્સનલ ટચ હતો, જે ચહેરાની ઓળખાણ હતી, એ બધી પૂરી થઈ ગઈ છે. એટલે સાયબર સિક્યુરિટી બી બહુ જરૂરી છે, પણ જરૂરી છે એ વસ્તુ તો 100% સાચી. તો આ વિષય મારો છે જ નહીં સૌ, પણ તમારે જણાવી દઉં કે આ વિષય પર તમે જ્યારે બી અત્યારે આવેલા છો, વેન્ડરો સાથે મીટિંગ કરો, જો સમજો, તો બેંકનું હિત સૌથી પહેલાં ધ્યાનમાં રાખજો. ઘણી વાર શું છે કે આપણે કઈ બી વસ્તુ ખરીદવા જઈએ છીએ તો બધું સારું હોય છે, પછી બધું ખબર પડે છે કે આ તો આપણે હલવાયા. બસ એટલું જ કહીશ ને. બધા તો મારા તો ઓલ સિનિયર છે, સૌથી જુનિયર હું જ લાગુ છું, એટલે બહુ સલાહ સૂચન કરવાની જરૂર લાગતું નથી. જય હિન્દ.